तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा तेजो वारिमृदां धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि धर्मः प्रोजहितो कैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यमवास्तवमत्र वस्तु शिवदम् तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः श्रीमद्भागवते महामुनिकृते सद्यो रद्यावरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिः तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलम् सुखमुखात् अमृतद्रवसंयुतम् पीबत भागवतं रसमालयम् मुहुर्मुहुः रसिकविभावुकः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये सुव्रतां स्वकथः कृष्णः पुण्यश्रवणकीर्तनः हृदयन्तस्तोयभद्राणि विदुनोति सुरसता नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी कीर्तिमान सचिपुत्र प्रभु जी
હલો ઉર્મિલા સાધુ માતાજી, આજ કોણ જપા વોરિયર્સ ના નામ કહેવાનું છે? હરે હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, જપા વોરિયર્સ ના નામ કહો. હા પ્રભુજી. નૈના નડિયાદરા માતાજી, પૂર્ણિમા ગૌરાંગી માતાજી, આનંદપ્રદા ગોપાલિની દેવી માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, માનસી વડોદરા માતાજી, વ્રજરાણી વિનિતા દેવી માતાજી, નીતુ જરીવાલા માતાજી, ભૂમિ જોશી માતાજી, ખુશ્બુ ગુપ્તા માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, કુલવતી સુદેવી માતાજી, નૈના ઠક્કર માતાજી, નિશા ભાદ્રા માતાજી, નિહલ પંચાલ માતાજી, સુલોચના શુક્લમ માતાજી, પારુલ ગોર માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, હેતલ વસિયા માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, હિરણમય કેશવી દેવી માતાજી, મિનલ ઠક્કર માતાજી, અલ્પા વિક્રમ ગોર માતાજી, મિત્રવિંદા સુમુખી દેવી માતાજી, સુરક્ષા પટેલ માતાજી, શોભના માતાજી, મીરા ભટ્ટ માતાજી, સ્વાતિ માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, હિરલ પાઠક માતાજી, દીપ્તિ માતાજી, તેજલબેન ગુપ્તા માતાજી, ભાવના બેન માતાજી, નિર્મલા બારોટ માતાજી, પૂર્વી નાયક માતાજી, સોનલ ઠક્કર માતાજી, પારસ દેવ મુરારી માતાજી, ધાર્મી સાધુ માતાજી, શશી ઉદેશી માતાજી, વિમલા વ્રજરાણી દેવી માતાજી, નિરાલી સોલંકી માતાજી, પ્રવીણાબેન માતાજી, નીલપા ચૌધરી માતાજી, ઉષાબેન માતાજી, દીપ્તિ પટેલ માતાજી, હિરલ પટેલ માતાજી, મોના અંધારિયા માતાજી, કૃતિ જોશી માતાજી, રીટાબા જાડેજા માતાજી, હરિણા નૈના દેવી માતાજી, નિકેતા મોદી માતાજી, ગાયત્રી માતાજી, હરાપ્રિયા વિમલા દેવી માતાજી, લાડવા કૃપાલી માતાજી, ભાવનાબેન વાઘેલા માતાજી, હિનાબેન ત્રિવેદી માતાજી, દયાન્વિતા હરિણી દેવી માતાજી, ધર્મિષ્ઠાબેન સાથિયા માતાજી, જીગીશા પટેલ માતાજી, હેતલ સોની માતાજી, પ્રભાબેન માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, કૃષ્ણ કૃપાલય પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, જીતેન્દ્રી ગોપેશ પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, કલ્પતરુ નિત્યાચંદ્ર પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, જયેન્દ્ર પંચાલ પ્રભુજી, વિપિન વિલાસ કૃષ્ણ પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, ગૌર ગુરુનાથ પ્રભુજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, મોહનસિંહ વાલસિંહ બારૈયા પ્રભુજી, મુકેશ કાપડિયા પ્રભુજી, કમલેશ બલાની પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, વિશાલ આયર પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી. ટોટલ 76 છે પ્રભુજી. કોઈનું નામ બાકી રહી ગયું હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ, ઘણો સરસ નંબર છે અને આ સૌ હરિભક્તોને પ્રભુ નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત કરાવે તેવી અભ્યર્થના અને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ ઉર્મિલા સાધુ માતાજી ફોર યોર વન્ડરફુલ સેવા. શ્રીમદ ભાગવતમ સ્કંદ બીજો, અધ્યાય 10. ભાગવતમ ઇઝ ધી આન્સર ટુ ઓલ ક્વેશ્ચન્સ. બધા સવાલોના જવાબ શ્રીમદ ભાગવતમ છે. શ્લોક નંબર 32. બહુ સરળ શ્લોક છે. આપણા રૂટીન પ્રાસમાં આરામથી બેસી જાય છે. વાંચવાનું હોય. ગુણાત્મકાની ઇન્દ્રિયાણી ભૂતાદિ પ્રભવા ગુણઃ મનઃ સર્વ વિકારાત્મા બુદ્ધિર્વિજ્ઞાન રૂપિણી. સહેજ રાસમાં બેસાડી દઈએ. ગુણાત્મકાની ઇન્દ્રિયાણી ભૂતાદિ પ્રભવા ગુણાઃ મનઃ સર્વ વિકારાત્મા બુદ્ધિર્વિજ્ઞાન રૂપિણી. મનઃ સર્વ વિકારાત્મા વિજ્ઞાન રૂપિણી. ગુણાત્મકાની ઇન્દ્રિયાણી ભૂતાદિ પ્રભવા ગુણાઃ મનઃ સર્વ વિકારાત્મા
बुद्धिर्विज्ञानरूपिणी मनः सर्वविकारात्मा सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी गुणात्मकानीन्द्रियाणि प्रभवा गुणाः गुणात्मकानि इन्द्रियाणि मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी मनः सर्वविकारात्मा निर्विज्ञानरूपिणी પ્રભુજી અને પછી માતાજી गुणात्मकानीन्द्रियाणि भूतादि प्रभवा गुणः गुणात्मकानि इन्द्रियाणि मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी मनः ज्ञानरूपिणी गुणात्मकानीन्द्रियाणि भूतादि प्रभवा गुणाः मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी गुणात्मकानि इन्द्रियाणि भूतादि प्रभवा गुणाः इन्द्रियाणि भूतादि प्रभवा गुणाः मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी मनः सर्वविकारात्मा गुणात्मकानीन्द्रियाणि भूतादि प्रभवा गुणः गुणात्मकानि इन्द्रियाणि भूतादि गुणः मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी मनः सर्वविकारात्मा निर्विज्ञानरूपिणी गुणात्मकानि इन्द्रियाणि भूतादि प्रभवा गुणः मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी सर्वविकारात्मा गुणात्मकानि इन्द्रियाणि भूतादि प्रभवा गुणः मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी बुद्धिर्विज्ञानरूपिणी गुणात्मकानि इन्द्रियाणि भूतादि प्रभवा गुणः
गुणात्मकानीन्द्रियाणि प्रभवा मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी गुणात्मकानि भूतादि प्रभवा गुणः गुणात्मकानीन्द्रियाणि भूतादि प्रभवा गुणः मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी गुणात्मकानीन्द्रियाणि भूतादि प्रभवा गुणः मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी गुणात्मकानि इन्द्रियाणि भूतादि प्रभवा गुणः गुणात्मकानीन्द्रियाणि भूतादि प्रभवा गुणः मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी मनः सर्वविकारात्मा गुणात्मकानीन्द्रियाणि भूतादि प्रभवा गुणः गुणात्मकानीन्द्रियाणि भूतादि प्रभवा गुणः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी गुणात्मकानीन्द्रियाणि भूतादि प्रभवा गुणः गुणात्मकानीन्द्रियाणि भूतादि प्रभवा गुणः मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी गुणात्मकानीन्द्रियाणि भूतादि प्रभवा गुणः गुणात्मकानीन्द्रियाणि भूतादि प्रभवा गुणः मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी गुणात्मकानि इन्द्रियाणि भूतादि प्रभवा गुणः गुणात्मकानीन्द्रियाणि भूतादि प्रभवा गुणः मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी गुणात्मकानीन्द्रियाणि भूतादि प्रभवा गुणः गुणात्मकानीन्द्रियाणि भूतादि प्रभवा गुणः मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी गुणात्मकानि इन्द्रियाणि भूतादि प्रभवा गुणः
गुणात्मकानीन्द्रियाणि मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी मनः सर्वविकारात्मा निर्विज्ञानरूपिणी गुणात्मकानि इन्द्रियाणि भूतादि प्रभवा गुणः गुणात्मकानीन्द्रियाणि भूतानि मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी मनः सर्वविज्ञानरूपिणी गुणात्मकानीन्द्रियाणि भूतादि प्रभवा गुणाः गुणात्मकानि इन्द्रियाणि भूतादि प्रभवा गुणाः मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी गुणात्मकानीन्द्रियाणि भूतादि प्रभवा गुणः मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी मनः सर्वविकारात्मा गुणरूपिणी गुणात्मकानीन्द्रियाणि भूतादि प्रभवा गुणा मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी मनः सर्वविकारात्मा ગુણાત્મા હા પ્રભુજી મારે બોલવાનું છે. હા બોલો બોલો બોલો. ગુણાત્મકાની ઇન્દ્રિયાણિ ભૂતાદિ પ્રભવા ગુણા સર્વ વિકારાત્મા બુદ્ધિર્વિજ્ઞાન રૂપિણી गुणात्मकानि इन्द्रियाणि भूतादि प्रभवा गुणाः मनः सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी सर्वविकारात्मा बुद्धिर्विज्ञानरूपिणी. Anybody left out? Hare Krishna. Okay. गुण आत्मकानी गुणोથી લિપ્ત इंद्रियाणि इंद्रियो आदि प्राकृत अहम भूतादि प्रभवाः नाभि नाथी प्रभावित प्रभावित
ગુણાહા ભૌતિક પ્રકૃતિના ગુણો ગુણાહ ભૌતિક પ્રકૃતિના ગુણો ના ગુણો મનઃ મન મનઃ મન સર્વ બધા સર્વ બધા વિકાર વિકારો સુખ અને દુઃખ વિકાર વિકારો સુખ અને દુઃખ આત્મા રૂપ આત્મા રૂપ બુદ્ધિ 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 વિજ્ઞાન વિચારણા વિચારણા રૂપિણી ના વિશેષ લક્ષણ વાળી વિશેષ લક્ષણ વાળી અનુવાદ અનુવાદ બાય શ્રીલ પ્રભુપાદ કી જય ઇન્દ્રિયો ભૌતિક પ્રકૃતિના ગુણોથી બંધાયેલી છે અને ભૌતિક પ્રકૃતિના ગુણો મિથ્યા અહંકારની પેદાશ છે મન સંસારના સર્વ અનુભવો સુખ અને દુઃખ ને પાત્ર છે તથા બુદ્ધિ મનની વિચાર ક્રિયાનું લક્ષણ છે ભાવાર્થ બે હેન્ડ રેઇઝ છે પણ આજે તો શરદ વ્યાસ પ્રભુજીનો વારો છે નિરાલી સોલંકી માતાજીએ તો લાસ્ટ ટાઈમ વાંચેલું છે શરદ વ્યાસ પ્રભુજી ગો અહેડ હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ ભાવાર્થ શ્રી શીલા પ્રભુપાદ જય જીવાત્મા ભૌતિક પ્રકૃતિ વડે મોહ પામીને મિથ્યા અહંકાર સાથે તાદાત્મ્ય અનુભવે છે વધુ સ્પષ્ટતાપૂર્વક કહી શકાય કે જીવાત્મા જ્યારે ભૌતિક દેહ વડે બંધનમાં પડે છે ત્યારે તે તરત જ પોતાની ચેતન આત્મા તરીકેની સ્વરૂપાવસ્થા ભૂલી જઈને દૈહિક સંબંધો સાથે આત્મભાવ રાખે છે આ મિથ્યા અહંભાવ વિવિધ પ્રાકૃત ગુણો સાથે જોડાય છે અને એ રીતે ઇન્દ્રિયો ભૌતિક ગુણોથી બંધાય છે વિવિધ ભૌતિક અનુભવો માટે મન સાધન રૂપ છે પરંતુ બુદ્ધિ વિચારશીલ છે અને બધા સંજોગોમાં શુભ પરિણામ લાવી શકે છે તેથી બુદ્ધિમાન મનુષ્ય બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરીને ભૌતિક જીવનના ભ્રમથી મુક્તિ મેળવે છે બુદ્ધિમાન મનુષ્ય ભૌતિક અસ્તિત્વની અનિષ્ટ સ્થિતિને જાણી શકે છે અને એ રીતે તે પોતે શું છે શા માટે તે વિવિધ દુઃખોને વશ થાય છે અને સર્વ દુઃખોથી કેવી રીતે છૂટી જવાય એવી પૂછા કરવા માંડે છે આ રીતે આગળ વધેલો બુદ્ધિશાળી મનુષ્ય સત્સંગ દ્વારા આત્મ પ્રાપ્તિના વધુ સારા જીવન તરફ વળી શકે છે તેથી બુદ્ધિમાન મનુષ્યને મુક્તિના પંથે જનારા મહાન સંતો અને ભક્તોનો સત્સંગ કરવાની સલાહ આપી આ સત્સંગથી બદ્ધ જીવ સંસાર પ્રત્યેની તેની આસક્તિ ઓછી કરી શકે એવો ઉપદેશ મેળવે છે અને આમ થવાથી બુદ્ધિશાળી મનુષ્ય ધીરે ધીરે સંસાર તથા મિથ્યા અહમ ભાવના ભ્રમથી છૂટી જાય છે અને જ્ઞાન તથા આનંદમય શાશ્વત જીવનમાં પ્રગતિ કરે છે હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ થેન્ક યુ વેરી મચ શરદ વ્યાસ પ્રભુજી ખૂબ જ સુંદર રીતે આપે ભાવાર્થ વાંચ્યો ભાવાર્થનું જે છેલ્લું વાક્ય છે જ્ઞાન તથા આનંદમય શાશ્વત જીવનમાં પ્રગતિ કરે આપણે સૌ એ પરિસ્થિતિમાં હતા કે જ્યાં આપણે સનાતન હતા જ્ઞાનમય હતા જ્ઞાનમય નો અર્થ થાય છે કોગ્નિઝન્સ એટલે તમને તમારી
આજુબાજુનું પૂરેપૂરો જ્ઞાન હોય અને આનંદમય રહેતા હતા. સતચિત આનંદ જે આપણા આત્માનો સ્વભાવ છે એ આપણને ન પસંદ પડવાથી આપણે કંઈક જુદું કરીએ કે કૃષ્ણ ભગવાન પોતે જ બની જઈએ કે પછી ઇન્દ્રિયોનો સ્વાદ માણીએ વગેરેમાંથી એકાદ સ્ટ્રોંગ ઈચ્છાને લઈને બહારવટિયા થયા અને બહારવટિયાનો અર્થ થાય છે તમે શહેરની બહાર જાઓ અને ત્યાં આગળ રહો અને આખા શહેર સાથે દુશ્મનાવટ કરો. અને જે પરિસ્થિતિમાં આપણે આવ્યા તે આજની આપણી પરિસ્થિતિ છે. શ્રીલા પ્રભુપાદ બહુ સુંદર રીતે જણાવે છે કે આ સુંદર જીવ જે શુદ્ધ હતો તે અહીંયા આવી અને મોહ પાશમાં બંધાય છે. ત્રિગુણી માયા શક્તિ ના સત્સંગમાં આવવાથી આપણો આ જીવ એ કોન્ટામિનેટ થાય છે, તેની સાથે મિશ્ર થાય છે અને તેથી તેનામાં વિવિધ ભાવો ઉત્પન્ન થાય છે અને આ ભાવો બીજું કંઈ નહીં પણ ખોટા જ હોવાથી આપણે એને ફોલ્સ ઈગો કે અહંકાર કહીએ છીએ. સર્વ દુઃખોનું મૂળ બસ આજે શરૂઆત થઈ તે અહંકાર છે. આ ખોટા અહંકારમાં ભરમાઈ જઈ અને પછી આપણે તૃષ્ણા અને ઈચ્છા તરફ દોડીએ છીએ અને પછી એ ઈચ્છાને પૂરી કરવા માટે જે દોડાદોડી કરીએ છીએ તેનું વર્ણન શ્રીલા પ્રભુપાદે આબેહૂબ રીતે અહીંયા કર્યું છે. શ્રીલા પ્રભુપાદ કહે છે કે તમે આત્મા હોવા છતાં જ્યારે આ ત્રિગુણી માયામાં ફસાવ છો એક ખોટો અહંકાર પેદા થાય છે અને તેને લઈને તમે એમ માનવા માંડો છો કે હું પોતે એક દેહ છું. જ્યારે એ માનવાની શરૂઆત થાય ત્યારે એ દેહમાં ધીરે ધીરે કરતા દ્રઢપણું ઉપજે છે અને આપણે ચોક્કસ માનતા થઈએ છીએ કે હું દેહ જ છું. તમે હું આપણે બધા નાનપણથી મોટા થયા અને સતત કૃષ્ણ કોન્શિયસનેસમાં આવ્યા ત્યાં સુધી માનતા જ હતા કે હું પોતે દેહ છું. કોઈકની સાથે આપણે ઓળખાણ કરીએ તો પણ હું ડોક્ટર પ્રકાશ પારેખ એટલે મારો આ જે દેહ છે એ પ્રકાશ પારેખ છે. આ મોટામાં મોટી ભૂલ આપણે સતત કરતા રહ્યા અને તેથી આપણું જે મૂળ મુદ્દે આપણામાં જ્ઞાન હતું કે આપણે આત્મા છીએ અને અહીંયા ખાલી માનવ જીવન વિશે જાણવા આવ્યા છીએ એ ભૂલી જઈ અને આપણે પોતે માનવ જ છીએ અને માનવ જીવન એ જ આપણું જીવન છે તે સમજવા લાગ્યા. દેહ ભાવ જે આવ્યો એ દેહ ભાવને લઈને પછી તો એ દેહને જે ગમે દેહને જેમાં કમ્ફર્ટ લાગે જે વસ્તુઓ દેહને પસંદ હોય એ માટે આપણે ચારે તરફ દોડવા માંડ્યા. દેહને ગરમી લાગે છે તો એને ઠંડી આપો, દેહને ફલાણું ભાવે છે તો આને આ ખવડાવો, દેહને આ વધારે કમ્ફર્ટેબલ લાગે છે તો એ કરો. એ એક પછી એક ઈચ્છાઓ થતી ગઈ અને આમ તમે અત્યારે ભૌતિક જગતમાં જોશો તો જે પણ સાધન સામગ્રીઓ પેદા કરવામાં આવી છે બનાવવામાં આવી છે તે બધી જ ભૌતિક દેહને આરામ પહોંચાડવા માટે તેની પાસે ઓછું કામ કરાવવા માટે સર્જાયેલી છે. આમ તમે કિચનના ઉપકરણોથી માંડીને
આપણા દીવાનખાનાની અંદર રહેલું એર કન્ડિશનર, ટીવી, પંખો વગેરે સર્વે વસ્તુઓ ફક્ત દેહને જ સ્પર્શે છે અને તેના જ કામમાં આવે છે. જ્યારે આપણી આજુબાજુ આવું આપણે એન્વાયરમેન્ટ ઊભું કરી અને વચ્ચે બેઠા હોઈએ તો ચોક્કસપણે આપણે એક વસ્તુ તો માનતા થઈ જ જઈએ કે અહમ મમેતી, હું પોતે આ એક દેહ છું. એકવાર તમે દેહ વિશે આટલું અભિમાન પેદા કર્યું અને તમે માનતા થયા કે તમે દેહ જ છો, પછી સંસારના બધા જ સુખ દુઃખ તમને લાગુ પડવા માંડે છે. શરૂઆતમાં આપણે ફક્ત વિચારતા હોઈએ છીએ કે હું અહીંયા આગળ સુખ માણવા આવ્યો છું અને તેથી વિવિધ સુખો વિશે વિચારી અને તેના પ્લાનિંગમાં આપણે દિવસો વિતાવતા હોઈએ છીએ કે આટલી વસ્તુઓનું લિસ્ટ કરીએ અને આટલી વસ્તુઓ મારે જોઈએ છે. જો તમે લિસ્ટ બનાવશો તો પણ જોશો કે એ લિસ્ટમાંની એક પણ વસ્તુ આધ્યાત્મિક ક્યાંય નહીં હોય. બધી જ વસ્તુઓ દેહને લગતી હશે. એ પછી તમારું શોપિંગ લિસ્ટ હોય, તમારી ઈચ્છાઓનું લિસ્ટ હોય, કે પછી તમે વીકેન્ડમાં કયું પિક્ચર જોવા જવાનો છો ને ક્યાં ખાવાનો છો એનું લિસ્ટ હોય. એ બધામાં ફક્ત દેહને સ્પર્શે એવી જ વસ્તુઓનું લિસ્ટ બનતું થઈ જાય છે. આમ તમે જોશો તો પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે સચ્ચિદાનંદ આત્મા, શુદ્ધ આત્મા, પ્યોર આત્મા, જે સતચિત અને આનંદમય હતો, તે સડનલી ક્યાંક એવો અટવાઈ ગયો કે ભૂલી ગયો કે આત્મા છે અને એ માનવા માંડ્યો કે એ જે આ ટેમ્પરરી કવરિંગ છે આત્માનું, એ જ પોતે છે. આપણે જ્વેલરીનું બોક્સ હોય તો એનું બોક્સ સાચવતા એટલે હોઈએ કે અંદર જ્વેલરી છે. એટલે ખરેખર આપણો પ્રયત્ન અંદર જે હીરા મોતી છે એ સાચવવાનો છે, એ જ્વેલરીનું બોક્સ સાચવવાનો નથી. આ દુનિયામાં આપણે બિલકુલ એવું કરવા માંડ્યા કે જ્વેલરી જે છે, હીરા મોતી જે છે, એને આપણે ભૂલી ગયા અને જે આ બોક્સ છે એ જ સર્વસ્વ છે અને તેથી બોક્સની જ સાચવણી કરવા, તેને સુંદર રાખવા, તેને ડેકોરેટ કરવા, તેને અતિ સુંદર બનાવવા બધા જ પ્રયત્નો શરૂ કરી દીધા. જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે મૃત્યુ ન આવે ત્યાં સુધી તો આપણે આ જ ભાનમાં રહીએ છીએ, હું દેહ છું. અને તેથી જ મૃત્યુનો સમય નજીક આવે તેમ દુઃખ વધતું જાય છે. કેમ? તો કે હું આ દેહ છું અને હવે આ દેહ પડવાનો છે. જે છું એ નાશ થવાનો છે, એટલે હું જે છું તેનો નાશ થવાનો છે. આમ એક જ્ઞાનના અભાવને કારણે આપણે સતત જીવનમાં સુખ અને દુઃખ ઉપરા છાપરી એકબીજામાં સમાય તેટલા સિક્વન્સમાં જોયા કરીએ છીએ અને અનુભવ્યા કરીએ છીએ. નાનકડું સુખ આવે તો ખુશ થઈ જઈએ, પણ હજી એ સુખ સમ્યું ન સમ્યું એ પહેલા તો ઘણા બધા સિક્વન્સ ઓફ ગ્રીફ સિક્વન્સ જેને કહેવાય એટલી આખી એટલા બધા દુઃખો આવી ગયા હોય અને એમાંથી પસાર થઈ જઈએ. ધીરે ધીરે ખ્યાલ આવવા માંડે કે અહીંયા આગળ સુખ તો નામનું જ છે, દુઃખોની પરંપરા છે. અને તેથી શ્રીલા પ્રભુપાદે નામ આપ્યું દુઃખાલય. જેમ
હિમાલય કે જ્યાં આગળ બરફ હોય તો એને હિમાલય કહેવાય, તેમ જ્યાં દુઃખ હોય એને દુઃખાલય કહેવાય. એમ આ સંસાર એક દુઃખાલય છે. તેનો જ્યારે ખ્યાલ આવે ત્યારે આપણે જાગીએ છીએ, જાગીને વિચારીએ છીએ કે હું કોણ છું. અત્યાર સુધી તો આપણે ભૌતિક જગતમાં પૂરા ગુંથાઈ ગયેલા હતા અને જે શરીરને સારું લાગે, જે ઇન્દ્રિયોને ગમે તે બધું કરવા માટેના જ બધા પ્રોગ્રામ બનાવતા, તેને માટે જ પૈસા કમાતા અને જેમ ધન વધારે કમાઈએ એમ આપણી શ્યોરિટી ઇન્દ્રિય ભોગ માટે વધતી જાય. ઘર બનાવવું છે, ઘર કેમ બનાવવું છે? તો કે ઘરમાં અંદર હું જે કરું તે મારે પોતે છૂટ. એમ એક વસ્તુઓ મારે મારો પોતાનો રૂમ જોઈએ. તો કેમ? તો કે હું જે કરું તે ખાનગી હોય. બધી જ વસ્તુઓમાં આપણને ફક્ત ઇન્દ્રિયો ભોગ સિવાય બીજી કોઈ એમાં ખાસ છણાવટ નહોતી. આને આ માર્ગે આગળ જતા જતા જ્યારે મૃત્યુ નજીક હોય ત્યારે આપણને પહેલી વાર ખ્યાલ આવે કે યાર ખરેખર હું છું કોણ? પરંતુ શ્રીલ પ્રભુપાદ અહીંયા સુંદર રીતે કહે છે કે બુદ્ધિમાન માણસો એટલે સુધી છેક મોડે સુધી પહોંચતા નથી. એ લોકો પહેલા વિચારવા માંડે છે કે હું ખરેખર છું કોણ? જ્યારે એ સવાલનો જવાબ આપવાનો થાય ત્યારે તમે શાસ્ત્રો તરફ વળો, સાધુઓ તરફ વળો, સત્સંગીઓ તરફ વળો, મંદિરોમાં જતા થાવ અને ધીરે ધીરે તમને ખ્યાલ આવે કે હું તો એક આત્મા છું. અને ત્યારે દેહની ક્ષણભંગુરતા વિશે તમને પૂરેપૂરો ખ્યાલ આવે. એ ખ્યાલ આવવો બહુ જરૂરી છે, કારણ કે ક્યારે મૃત્યુ તમારું, મારું, આપણું બધાનું છે તે કોઈને ખબર નથી. આપણે એટલા શુદ્ધ ભક્તો પણ નથી, શુદ્ધ આત્મા પણ નથી કે આપણી બાજુમાં ઉભેલા દેવો કહી શકે કે તારી પાસે એક મુહૂર્ત જેટલી જિંદગી છે. કે સુખદેવ ગોસ્વામી જેમ પરીક્ષિત મહારાજને કહે તેમ તારી પાસે એક અઠવાડિયું છે. આપણી પાસે એક અઠવાડિયું છે, એક મિનિટ છે કે એક વર્ષ છે, તેની આપણને ક્યારેય ખબર હોતી નથી. શ્રીમદ ભાગવતમ ની અંદર એક બહુ સરસ એક્ઝામ્પલ આપ્યો છે. દક્ષ મહારાજ યુધિષ્ઠિરને પૂછે છે કે આ દુનિયામાં એવી કઈ વસ્તુ છે કે જે તને, મને અને આપણને બધાને સતત અચંબામાં રાખે છે? અને ત્યારે યુધિષ્ઠિર મહારાજ જવાબ આપે છે કે મૃત્યુ. બધાને ખબર છે કે મૃત્યુ આવવાનું છે, પણ કોઈ તેના વિશે કોઈ જાતની પ્રિપેરેશન કરતું નથી. આપણે ત્યાં એક સામાન્ય લગ્ન પ્રસંગ પણ ઘરમાં આવવાનો હોય તો 1.5 મહિના પહેલા તેની શરૂઆત થઈ જાય કામકાજની. અને છેલ્લે તો એટલી પરાકાષ્ઠા એ હોય કે રાતે 12-1 વાગ્યા સુધી કુટુંબીઓ જાગતા હોય અને કામ પતાવતા હોય. પરંતુ આપણે જે આ જગતમાંથી છોડીને જવાનું છે, મૃત્યુ ચોક્કસ છે અને નક્કી છે, છતાં પણ આપણે બધા એવી રીતે વર્તણૂક કરીએ છીએ કે જાણે આપણે અહીંયા આગળ અમર પાટો લઈને આવ્યા છીએ. જો એવું ન હોત તો આ લોકો 4-4, 5-5 માળના મકાનો બનાવી અને એમાં રહેવા કેમ જતા હોત? જો આ ટેમ્પરરી આશ્રય હોય તો અહીંયાથી તો મૃત્યુ પામવાના જ છીએ. તો એને માટે તમારી પાસે એક સાદું 2 રૂમનું ઘર પણ ઘણું બહુ થઈ ગયું. એનાથી વધારે જરૂર છે જ નહીં. પરંતુ આપણે માનીએ છીએ કે આપણે અમરપટો લઈને આવ્યા છીએ અને આપણે અહીંયા આગળ 5-6 સૈકાઓ કાઢવાના.
અને તેથી આપણે એટલી બધી મહેનત કરીએ છીએ, એટલું બધું ધનોપાર્જન કરવાનું મહેનત કરીએ છીએ, અને પછી એ જયારે બધું ભેગું થાય ત્યારે એ બધા જ પૈસા આપણે ડોક્ટરોને આપી અને આપણી જાતને સંભાળવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે બધા જ જાણીએ છીએ કે એ જાતને સંભાળવાનો પ્રયત્ન વ્યર્થ હોય છે, કારણ કે ત્યાં સુધીમાં જાતે બધું જ ગુમાવી દીધું હોય છે. શ્રીલા પ્રભુપાદ કહે છે કે જે બુદ્ધિશાળી લોકો હોય છે તે આના વિશે જાણવાનો પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્નમાં તેઓ સાધુ સંગ અપનાવે છે. જ્યારે એમને શુદ્ધ ભક્તો મળે, સાધુઓ મળે, ત્યારે તે તેમને ભૌતિક જીવન, ભૌતિક જગત વગેરે વિશે જ્ઞાન આપે છે, અને ખરેખર આધ્યાત્મિકતા શું છે, આપણે શરીર છીએ કે આપણે આત્મા છીએ, અને જો આપણે આત્મા હોઈએ તો આપણે અહીં શેને માટે આવ્યા છીએ, અહીં આપણે શું કામ કરવાનું છે. પ્રભુએ આપણને માનવ દેહ આપ્યો છે તો એને શેને માટે આપ્યો છે એ વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. અને ત્યારે આપણી આંખો કદાચ પહેલી વાર ખુલે છે કે આપણે અહીંયા આગળ ખાલી ખાઈ પી અને સુઈ જવા માટે નથી આવતા. આ માનવ દેહ મળ્યો છે તો એ આપણે જે ભૂલ કરી અહીંયા દોડી આવ્યા છીએ કે મારે તો મારી ઈચ્છાઓ પાળવી છે, મારે અહીંયા આગળનું આ જગત છે એમાંનો અમુક ભાગ છે મારો પોતાનો છે એમ કરીને રહેવું છે. હું પણ કૃષ્ણ ભગવાન જેવો જ થઈ શકું, એ જે આપણી ભાવનાઓ હતી એ ખોટી હતી. અને ખરેખર આપણું સ્વરૂપ જે ભગવાનને સ્વરૂપ હોય એમ આપણે પણ આપણું સ્વરૂપ હોય, એ ભગવાનની સતત સેવામાં રહેવાનું. મારું સ્વરૂપ એ સાચું સ્વરૂપ છે તો હું એ જગ્યાએ પાછો કઈ રીતે જઈ શકું. એકવાર જયારે મનમાં આ ભાવ પેદા થાય છે ત્યારે આપણે પહેલી વાર ભક્તિ અને ભક્તિ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે ઘણા નસીબદાર છીએ કે આટલી બધી ધમાલ કર્યા પછી, આટલી દોડાદોડી કર્યા પછી, મોટા ભાગનું જીવન વેડફી નાખ્યા પછી પણ એવા સદગુરુ, એવા આચાર્યો મળ્યા છે આપણને કે જે આટલું કરવા છતાં પણ કઈ પણ ક્ષોભ રાખ્યા વિના આપણી સાથે હળી મળી અને આપણને એક માર્ગ બતાવે કે જે માર્ગે કદાચ આપણે સાદાઈથી ને શાંતિથી ચાલી શકીએ, અને એ માર્ગે આપણે પ્રભુ પાસે પાછા પહોંચી શકીએ. પ્રભુની, આચાર્યોની ને ગુરુઓની જો આ દયા દ્રષ્ટિ ન હોય તો માનવ જીવનમાં કરવાનું આપણું કાર્ય 100% અધૂરું રહે. અને પછી જયારે આ કાર્ય અધૂરા રહેતા હોય છે ત્યારે એક શરીર નાશ થાય ત્યારે પછી બીજા શરીરમાં, અને બીજું નાશ થાય ત્યારે ત્રીજા શરીરમાં, એમ એક પછી એક શરીરમાં આપણે ટ્રાન્સ માઇગ્રેટ થતા રહીએ. અને જેમ કે છે તેમ આપણને બી ખબર નથી કે આપણે કેટલા બિલિયન્સ ઓફ લાઈફ જીવી ગયા છીએ અને અંતે આ સ્વરૂપે આવ્યા છીએ. આ જ્યારે આપણે જાગીએ ત્યારથી સવાર એમ ગણી અને જો આગળ વધીએ તો જ આપણને ખરેખરો માર્ગ ખબર પડશે. શ્રીલા પ્રભુપાદ નું અહીંયા ચોક્કસપણે એમ કહેવું છે કે સાધુ સંગ એ ખૂબ જ અગત્યની વસ્તુ છે, અને એ
મનુષ્યને મુક્તિના પંથે લઈ જશે. જ્યાં સુધી તમે જોશો તો આ ભક્તિ યોગ, જેને આપણે ભક્તિ યોગ તરીકે વર્ણવીએ છીએ, આપણે બધા જાણીએ છીએ, તે પણ એક કોમ્બિનેશન છે. શેનું કોમ્બિનેશન? જ્ઞાન, સેવા અને સાધના. ત્રણ જુદી જુદી વસ્તુઓ એકબીજા સાથે તેનો સમન્વય કરવો, અને ત્રણમાંથી એક વસ્તુ ઓછી થઈ તો પણ ક્યાંય ન જઈ શકાય. એટલે ત્રણેય વસ્તુઓને સમન્વય કરી અને સરખા પ્રમાણમાં, કે જેને જેટલું પ્રમાણ જોઈતું હોય એ પ્રમાણમાં કરી અને આગળ વધીએ તો જ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે. આને માટે આપણને અવારનવાર માર્ગદર્શનની જરૂર પડે, અને આ માર્ગદર્શન સાધુ અને ગુરુ એના સિવાય બીજું કોઈ ના આપી શકે. ચોપડીઓ વાંચવાથી જો જ્ઞાન આવી જતું હોત તો મેડિકલની બુક લઈ આવીને ઘેર બેસીને ડોક્ટર બની જવાત. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની બુકો લઈ આવીને ઘેર બેસીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ જવાત. એવું થતું નથી, અને તેને માટે અનુભવી શિક્ષકો, અનુભવી ગુરુઓ, અનુભવી સાધુઓની જરૂર હોય છે, અને તેઓ સતત આપણને માર્ગદર્શન આપતા રહે. તેને માટે આપણે તેમની પાસે જવું પડે. તેમની પાસે જવાનો સાદામાં સાદો ઉપાય એ મંદિરમાં જવું. મંદિરમાં જવું, મંદિરમાં 10 જણ સાધુઓની ઓળખાણ કરવી અને તેમને મળતા રહેવું. ચોક્કસપણે આપણા જે મનના વિચારો હશે તે તેઓ પામી અને તેના જવાબો આપતા થઈ જશે. આમ શ્રીલ પ્રભુપાદે કીધું છે કે મંદિરો તો આપણી યુનિવર્સિટી છે, અને ત્યાં રહેલા બેઠેલા સાધુઓ એ આપણા પ્રોફેસરો છે. એમને તમે કહેશો નહીં તોય તમારી શું તકલીફ છે તેનો પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હોય છે. ખૂબ જ સુંદર રીતે માનવ જીવનનું વર્ણન આ ભાવાર્થમાં શ્રીલ પ્રભુપાદે કર્યું છે. આટલા ટૂંકાણમાં ફક્ત 2 પેરેગ્રાફમાં આખું માનવ જીવન આવી જાય એવું લખવાનું કદાચ આપણામાંના કોઈને કીધું હોય તો એ શક્ય ન બને. એ શ્રીલ પ્રભુપાદ જ કરી શકે. અને એટલું આબેહૂબ લખ્યું છે કે તમે એક એક વાક્ય ઉપર એક એક કલાક વિચારી શકો. ટૂંકમાં આ શ્લોક અને આ ભાવાર્થ નો કેરી હોમ મેસેજ ગણીએ તો બને ત્યાં સુધી આપણે આપણી બુદ્ધિ વાપરતા રહેવું, બુદ્ધિમાન રહેવું, પ્રશ્નો પૂછતા રહેવા અને જવાબો મેળવતા રહેવા. તેથી જ જીવન વિશે અને જીવનને આગળ કેમ લઈ જવું તેના જવાબો આપણી પાસે આવશે. જો એમ નહીં કરી અને કોઈ ઊંઘમાં પડી ગયા તો જિંદગી ક્યાં પૂરી થઈ જાય છે, અને પછી એવી અનેક જિંદગીઓ કરતા કરતા એક નાનું અળસિયું પાતાળમાં બનીને રહેતા થઈ જઈએ એવું ન થઈ જાય. પ્રભુએ આપણને માનવ જન્મ આપ્યો છે, એનો અર્થ એમ કે આપણે ચોક્કસ એવા કંઈક પુણ્ય કાર્યો કર્યા હશે કે જેથી એટલે સુધી પ્રભુએ પહોંચાડ્યા છે. તમને મને બધાને કૃષ્ણ કોન્શિયસ મુવમેન્ટ તરફ વાળ્યા છે. એનો અર્થ એ કે પ્રભુની એટલી દયા સ્પેશિયલ અને વધારે છે. આપણે બધા સાથે બેસીને સવારના 7 થી 8 શ્રીમદ ભાગવતમ વાંચીએ છીએ. એનો અર્થ પણ એમ કે પ્રભુની એ એક્સ્ટ્રા દયા છે કે જેને લઈને આપણને એ વ્યવસ્થિત માર્ગે સતત દોડી રહ્યો છે. આટલા બધા નસીબ જો આપણા સારા હોય તો એનો લાભ લઈ અને પ્રભુ પાસે પહોંચવું એ જો આપણે ન કરીએ તો
તો આપણા જેવા મૂર્ખ આ દુનિયામાં કોઈ નહીં. અહીંયા આપણે વિરામ લઈએ. કોઈ સવાલ હોય, કોઈ કોમેન્ટ્રી હોય, કોઈ એડિશન હોય તો જરૂર જણાવશો. અમરીશ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે નેહલ પંચાલ માતાજીએ સુદામા સેવા કરેલી છે. વન્ડરફુલ. તમે સરસ રીતે હરે કૃષ્ણ મંત્ર બોલાવો છો તો અમે તમને જોઈન થઈએ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી. કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ નિર્મળા માતાજી. હરે કૃષ્ણ વેલુબાબા પ્રભુજી. હરે કૃષ્ણ. સર્વે ભક્તોને હરે કૃષ્ણ. હરે કૃષ્ણ સતપતિ. પ્રભુજી પ્રણામ. ઘણા વખતે મળ્યા. હરે કૃષ્ણ આ પડ્યા પ્રભુજી. હરે કૃષ્ણ વ્યાસ પ્રભુજી. હરે કૃષ્ણ. અમરીશ પ્રભુજી, મને ખબર છે તમે શું કહેવાના છો. કહી દો. આજકાલ બહુ બતાવી આપીશ. આજકાલ 7 વિડીયો પ્રભુજી પેન્ડિંગ થયા છે, એટલે લાસ્ટના 3 અને આના 4. હા હા. એકચ્યુઅલી છે ને થોડોક હું ડિપેન્ડન્ટ છું કોકની પર, એટલે પણ પતાવી આપીશ. આ રવિવાર પહેલા પતી જશે. ગમે ઓકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ટુ એવરીવન. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ. મળે લે શું મેળવી છે એટલામાં તમે? અહીં મેળવ્યા તો ના, અહીં નહીં રહેવા દે, બધું ફેદી કાઢો છો.